વલસાડ જિલ્લાના વાપીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યાં સતત છેલ્લા 36 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે। વાપી જીઆઈડીસીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સતત વરસાદથી શહેરનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને હવે મેઘો અવિરત વરસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। વાપીમાં 36 કલાકમાં 16 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી પડ્યો છે અને તેના જ કારણે જિલ્લાની જે આ રસ્તો છે એ રસ્તોને હવે જાણ કે નદી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આ જે વિસ્તાર છે જીઆઈડીસી વિસ્તાર છે, અહીંયા મોટા પ્રમાણમાં કંપની આવેલી છે। વાપી જીઆઈડીસી એ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ હાલત આપ જોઈ શકો છો કે જે રીતે પાણી ભરાઈ ગયા છે, કંપની હોય જે મોટા પ્રમાણમાં જે ટ્રાફિક જામની પણ સમસ્યા છે। અને અત્યારે જે આપ દ્રશ્યો જો છે કંપનીના પરિસરના દ્રશ્યો છે અને જે પરિસરમાં કંપની પરિસરમાં પણ પાણી ભરાયા છે અને જેને કારણે મુશ્કેલી લોકોનો સામનો થયો છે। ખાસ કરીને અહીં જે કામદારો કામ કરતા હોય છે તેઓને મુશ્કેલી થતી હોય છે। આવો વાત કરીએ એક વ્યક્તિ સાથે। આપનું શું નામ છે? આના રામચલ છે। क्या माहौल है वापी में? अरे वापी में બધા 36 ઘંટા से बरसात बधी છે અને આવા જવામાં પાણી કંપનીઓમાં પાણી આવે બધા ડૂબી ગયા। आवा जावा में बहुत हारू दिक्कत है। कंपनी में जाने में कितना दिक्कत होता है? अरे दिक्कत का पानी में डूब कर जाते हैं। क्या लगता है कि यहाँ पानी कब पानी इतना नहीं, जगह बराबर पानी जो है। आप क्या काम करते हो? हाँ, मैं कंपनी में काम करता हूँ। કંપની માં કામ કરતો એટલે કે કામદારોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે મુખ્ય રસ્તો છે અહીંથી મોટા પ્રમાણમાં કંપનીનો ઉત્પાદિત માલ છે એ અહીંથી બહાર એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે, પરંતુ જે જાણ કે રસ્તો છે એ રસ્તા ઉપર જાણ કે નદી વહેતી હોય તેવા માહોલ છે। આજે આપ જોઈ શકો છો કે આ જે ટ્રક છે એ ટ્રકનું ને જે ટાયર છે એ પણ ઘણા બધા ડૂબી જવા પામ્યા છે અને જે નાની જે કાર હોય છે તેઓ તો પસાર નહીં થઈ શકે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। આમ છેલ્લા જે 36 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે એ હવે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ।